सूरत महानगर पालिका वार्ड नंबर 30 के सचिन कंसाड उन आवभा के प्रमुख तरीके लोकप्रिय एवं जाबाज भाजपा नेता श्री तेजस भाई आहिर जी को नियुक्ति किया गया। दरमियान श्री तेजस भाई आहिर जी को शुभेच्छा एवं मार्गदर्शन देने हेतु 84 विधायक माननीय संदीप भाई देसाई जी खास उपस्थित होकर कार्यक्रम को शोभा बढ़ाया। दूसरी तरफ तेजस भाई आहिर को दिल से चाहने वाले लोगों ने सचिन सर्किट हाउस में विशाल भीड़ में एकत्रित होकर फूल गुच्छ द्वारा बधाई एवं अभिनंदन देकर श्री आहिर जी को शुभेच्छा देते हुए हौसला को बुलंद किया। अत्र उल्लेखनीय है कि श्री तेजस भाई आहिर जी उक्त विस्तार में बीजेपी पार्टी का एक सक्रिय एवं मेहनती कार्यकर्ताओं के रूप में माना जाता है। आपको बता दें कि इससे पहले सचिन स्थित पारडी ग्राम पंचायत के सरपंच, सूरत जिला युवा मोर्चा उप प्रमुख, 84 युवा मोर्चा प्रमुख एवं हाल ही में एपीएमसी मार्केट में डायरेक्टर के पद पर बड़ी ही ईमानदारी से फर्ज निभा चुके हैं, जिससे उक्त तमाम विस्तार के स्थानिक लोगों में एक खुशी की झलक नजर आए। इस खुशी के अवसर पर उक्त विस्तार के एक सामाजिक अग्रणी ने बताया कि हमें आशा ही नहीं बल्कि अटूट विश्वास है कि श्री तेजस भाई आहिर जी पार्टी के नियम एवं आदेश के अनुसार तथा समाज के हित में अपना फर्ज को गंभीर रूप से ईमानदारी के साथ जरूर अदा करेंगे। अभिषेक यादव की सोशल मीडिया रिपोर्ट, सूरत संदेश, हिंदी दैनिक न्यूज, सचिन सूरत, गुजरात। आइए जानते हैं इस शुभ अवसर पर मार्गदर्शन देने हेतु हमारे लोकप्रिय 84 विधायक श्री संदीप भाई देसाई साहेब ने क्या कहा। 20 वॉर्ड છે વોર્ડની અંદર ગઈકાલે સાંજે આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં દરેક વોર્ડના પ્રમુખો નિમણૂક થઈ છે। એ પૈકી આપણા વોર્ડ નંબર 30 કંસાર સચિનનું નભામાં પણ આપણા નવયુવાન ભૂતકાળમાં પારડી કાંડી ગામના સરપંચ, 84 તાલુકા યુવા ભાજપના મંત્રી, સુરત જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ એવા તેજસભાઈ આહિરની આપણા વોર્ડ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે। એટલે આપણે બધા વધાવી લઈએ અને આગામી દિવસની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવવાની છે। એવા સમયમાં ભૂતકાળમાં તમે જેમ દીપકભાઈને એમની ટીમને મદદ કરી છે એ જ રીતે આપણા યુવાન પ્રમુખ તેજસભાઈ ટીમને પણ મદદ કરો। અને 84 વિધાનસભાની વાત કરીએ તો એક જ વોર્ડ એવો આખો છે કે જે વિધાનસભાનો 84માં 30 નંબર એને 108 બૂથ છે આ વિધાનસભાની અંદર 84ના આખો વોર્ડ 84માં છે આપણો। એટલે ખૂબ મોટી સંખ્યામાં આજે દરેક ગામમાંથી આપણા યુવાન મિત્રો, કોર્પોરેટરશ્રી, સંગઠનના બધા મિત્રો, કાર્યકર્તા મિત્રો, ભાઈઓ બહેનો ઉપસ્થિત છે। તો આપણે બધા 1 to 1 આપણા પ્રમુખશ્રીનું સન્માન અહીંયા પ્રમુખ ઉભા રહી અહીં એમની સાથે ફોટો પાડી નીકળી જાય એવું, કારણ કે ઉપર જગ્યા ઓછી છે એટલે અહીંયા જ આપણા સ્ટેજનો ઉપયોગ કરીને આપણે બધા અહીંથી એમને શુભેચ્છા આપીએ। આગામી દિવસોની અંદર જ્યારે 1 વર્ષ પછી મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે ત્યારે આ વિસ્તારમાં આપણા લોકપ્રિય સાંસદ શ્રી પાટીલ સાહેબની આગેવાનીમાં જે કામો થયા છે, હવે કોર્પોરેટર શ્રી આપણા હસમુખભાઈ છે, ચિરાગભાઈ છે, રીનાબેન છે, પિયુષાબેન છે, એમની આગળમાં જે કામો થયા છે એને આપણે ઘર ઘર સુધી લઈ જઈને આગામી દિવસો ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના આપણા ચારે કોર્પોરેટરનો ઉમેદવાર જે પણ પાર્ટી નક્કી કરે એ ચૂંટાય એના માટેની કામગીરી આપણે બધાએ કરવાની છે। એની સાથે સાથે આ વોર્ડની વાત કરીએ તો સૌથી વધારે કામ આ વોર્ડ નંબર 30માં ચાલી રહ્યા છે। નવો વિસ્તાર છે, સ્વાભાવિક છે એટલે કામો વધારે છે, એટલે તમારા લગભગ બધા જ કામો આપણા પ્રગતિમાં છે, થવાના છે। કામની ચિંતા નહીં કરતા, કારણ કે મારું કામ બી આ વોર્ડમાં લાગે, અમારી પણ જવાબદારી છે, પણ આપણે બધા તેજસભાઈની સાથે ખભે ખભા મિલાવીને કામ કરીએ। આભાર,